ગુડ મોર્નિંગ, સુપ્રભાત. આજે આપણે ગણપતિ દાદાના દર્શન કરીશું સવારના આરતીના. ચલો, મનમાં એક થોટ આવ્યો. ગણપતિ ઉત્સવ આપણે કેમ મનાવીએ છીએ? ગણપતિ ઉત્સવ મનાવવા પાછળનું કારણ 1893ની અંદર જ્યારે આપણા દેશની અંદર અંગ્રેજોનું રાજ હતું અને અંગ્રેજોને આપણે ભારત છોડવા માટે જ્યારે એક ચળવળ ઊભી થયેલી આખા ભારત દેશમાં, ત્યારે બાલ ગંગાધર તિલક નામના મહાન વ્યક્તિએ જ્યારે ઘરે ઘરે ગણેશ સ્થાપના થતી, ગણપતિનું આયોજન થતું અને પૂજાપાઠ થતી, તો એને સંબોધનમાં એક જાહેરમાં મોટી મૂર્તિ મૂકી અને આયોજન કરેલું, બધાને એકત્રિત કરેલા અને અંગ્રેજોને ભારત છોડો માટેનો એક એલાન આપેલું. તો ત્યારથી આપણે ગણપતિ ઉત્સવ ઉજવીએ છીએ. અને આપ જોઈ શકો છો કે એ દિવસે કોઈ 5 દિવસ, કોઈ 3 દિવસ, કોઈ 10 દિવસ અને કોઈ સ્ટેટમાં 21 દિવસના ઉપાસન અને સ્થાપના થતી હોય છે. તો જનરલી દર વર્ષે ઓગસ્ટના મિડથી લઈને સપ્ટેમ્બરના મિડ સુધીની અંદર ગણેશ ચતુર્થીની તિથિ આવતી હોય છે, જે ગુજરાત તેમજ દેશભરના અલગ અલગ રાજ્યોમાં ઉજવાતી હોય છે. લોકો ધામધૂમથી બાપાના આગમન કરાવીને 10 દિવસ પૂજાપાઠ કરતા હોય છે. એમના સાનિધ્યમાં કંઈ કાલાવાલા એમનું ગાન ગાતા હોય છે. પ્રસાદી તરીકે મોદક એમને બહુ પ્રિય હોય છે, તો એ ચડાવતા હોય છે અને જુદી જુદી રીતે એમને પ્રયત્ન કરતા હોય છે એમના ગુણગાન ગાવા માટેનો. તો આજનો દિવસ સુપ્રભાત મોર્નિંગમાં ગણપતિ બાપાની આરતી આપ જોઈ શકો છો કે અહીંયા સોસાયટીમાં સરસ મજાનું દિવ્ય સ્વરૂપમાં ગણપતિ દાદા બેઠેલા છે. તો આજના બ્લોગમાં બસ આટલું, અને આગળના બ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મેહુલની મોજ, બસ આટલું જ સંદેશો હતો આજનો.